Hello, good morning student. Today in standard 12th we can going to learn about new lesson. You all know that what's a teamwork. Today we are going to learn unit 5 read 1 ants. Ants means in Gujarati we can say that કીડી બરાબર. તો આજે આપણે કીડી વિશે વાત કરવાના છે યુનિટ 5માં. જે યુનિટ 5 છે આન્ટ્સ. તમે સૌ સ્ક્રીન ઉપર આજે પિક્ચર જુઓ છો. શું તમે માનો છો આ પિક્ચરમાં શું બતાવવા માંગે છે? તમે જોજો એક પથ્થર જેવું છે અને 4-5 કીડીઓ છે જે સાથે એને ઉચકી રહી છે. તો આનો શું મતલબ છે? તમે સૌએ ગુજરાતીમાં એક કહેવત તો સાંભળી જ હશે કે સંપ ત્યાં જંપ. તો બસ આ જ વાત છે, સંપ ત્યાં જંપ. આપણા કરતાં પણ સૌથી વધુ સંપ પ્રાણીઓમાં હોય છે અને એમાં પણ કીડીઓમાં. અને એનાથી પણ વધુ એમની જે ખંત શક્તિ, એમની મહેનત અને એમનું જે રચીલાપણું જે એમના કામમાં હોય છે એ જોઈને આપણને કેટલું બધું શીખવા મળે છે. કહેવાય છે ને કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, બેઠે રહેને સે કભી નૌકા પાર નહીં હોતી. તમે જો કોશિશ કરશો ને સફળતા ચોક્કસ મળવાની. તો બસ નાનકડી કીડીને જુઓ ને કેટલું બધું ઉંચકી રહી છે. એવી જ રીતે તમે અહીં જુઓ છો કે કીડી અને એક ગોલ, એનો એક ગોલ છે, એનો જે પણ કામ છે એને સારી રીતે કરે છે. એના એ ગોલને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે, ખંતશીલ છે. તો બસ એ જ વસ્તુ આપણે કીડીમાંથી શીખવાની છે. તો એવો જ એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે જે આપણે જોઈએ. લેટ્સ સી. રીડ 1 ants. You all have a textbook, but you can also see this on screen. The following behavior was noticed by a scientist who was making a study of ants. કીડીઓના અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકે નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું. એક વૈજ્ઞાનિક હતો જે કીડીઓનો અભ્યાસ કરતો હતો. A number of ants were down in a pit where they had killed some fields other interested for food. ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી. પીટ એટલે કે ખાડો. અને ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જંતુઓને ખોરાક માટે મારી નાખ્યા હતા. કોણે માર્યા હતા? તો આ કીડીઓએ. The ants began hitching the small bites of these insects up the rear until this was arduous work for them. હવે જે આ કીડીઓ છે, આ જંતુઓના નાના નાના કણને તેમના દર સુધી ખેંચીને લાવવાનો પ્રયત્ન કરતા હતા. શું પ્રયત્ન કરતા હતા? એમના દર સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા હતા. This was arduous work for them. અને તેઓ માટે આ બહુ જ મહા મુશ્કેલ કાર્ય હતું. આર્ડ્યુઅસ વર્ક એટલે કે બહુ જ મહા મુશ્કેલ કાર્ય હતું, કહીએ ને અઘરું કાર્ય હતું એમ. The side of the pit was steep and considering the size of the ants and the loads they were carrying were very heavy. હવે આ જે કીડીઓ ખાડાના બાજુમાં ચઢાણ અત્યંત સીધા હતા, ચઢાણ હતા. અને કીડીઓનો કદને જો લઈએ તો સાવ નાનું, કીડી તો એટલે સાવ નાની, બરાબર. તો અતિશય ભારે બોજ વહન તે કરી રહી હતી કારણ કે એમને ખોરાક એમના દર સુધી લઈ જવો હતો. It was as if a group of men were carrying a weight of the 100 pounds each and climbing a cliff the same time. હવે જ્યારે એ જે કીડીઓ હતી, હવે એ જે અતિશય ભારે વજન કરી રહી હતી, એક જાણે કેવું લાગતું હતું કે જાણે કે એક જૂથનો દરેક માણસ 200 પાઉન્ડ વજન ઉચકી રહ્યો હોય અને સાથે સાથે ટેકરીઓ પણ ચડી રહ્યો હોય, એવું એ કીડીઓને જોઈને લાગતું હતું. The ants immediately organized the work in this way while some were carrying up the bits of insects and the other went in front and cleaned away and sand or a small stone that obstruct the way. At some points where it was difficult to get a foothold, these other ants
would position themselves in such a way that the ants carrying the lots could easily climb over them. હવે જ્યારે કીડીઓ છે ને આ કામ એકદમ સારી રીતે એકદમ યોજનાબદ્ધ ગોઠવી લીધું હતું. જંતુઓના કણ જે ઉપાડીને ચડતી હતી ને ત્યારે બીજી કીડીઓ તેની આગળ જઈ રેતી કે પથ્થર તેમના રસ્તામાં નડતા હતા ને તેમને હટાવી દેતી હતી. અને કેટલી જગ્યાએ પગ ટેકવા આધાર ન હતો ને તો બીજી કીડીઓ એની સાથે ગોઠવાઈ જતી હતી, કારણ કે તે વજન વહન કરવામાં સરળતા રહે. તમે જોયું ઓર્ગેનાઇઝેશન કેટલું ઓર્ગેનાઇઝેશન, કે દરેક કામને કઈ રીતે પાર પાડવું, દરેક કામને કઈ રીતે સારી રીતે અને સરળતાથી પાર કરવું, એ આપણે કીડીમાંથી શીખવા મળે છે. આઈ હોપ કે આટલું પેરેગ્રાફ તમે સમજ્યા હશો. હવે નેક્સ્ટ જોઈએ. એટલે સમજી જોયું કે એને બહુ જ સારી રીતે એક સેમ ટાઈમમાં એને કરી રહી હતી. હવે એ જે ઇમિડિયેટલીનું ઓર્ગેનાઇઝેશન જે વર્ક હતું, જે ઇમિડિયેટલી એટલે કે તરત જ એ વર્કને ઓર્ગેનાઇઝ કરતી હતી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, however, there was a small part of the way which was completely smooth and steep. હવે નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે શું? પીટ એટલે શું? પહેલે તો પીટ એટલે કે ખાડો. તો ખાડાના જે મથાળાનો જે ભાગ હતો ને એ સંપૂર્ણપણે લપસણો જ હતો, સીધા ચણાવવાનો જ હતો. ક્યાં પણ એને પગ રાખવાની જગ્યા ન હતી. પણ એ જે કીડીઓ એના માટે કાંઈક કરી રહી હતી, અને એ જે ક્યારેક પણ આગળ વધવાનું જો રોકાઈ જાય ને તો એ કીડીઓ એને સાથે સાથે ટકાવીને એ ખોરાકને લઈ જતી હતી. Here there were no footholds. The ants came and these points, and there their progress stopped. It seemed that after all they had been defeated. Of the many ants which had tried to climb this path, only one reached the top. હવે ખાડાના મથાળા રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણ લપસણો હતો, સીધા ચણાવવાળો હતો, ક્યાં પણ પગ ટેકવાની જગ્યા ન હતી. તો પેલી કીડીઓ એ સ્થાને પહોંચી આગળ વધવાનું રોકાઈ ગયું. એવું લાગતું હતું કે જાણે કે અંતે તેઓ હારી ગઈ, જાણે એમને એમ સ્ટોપ કર્યું, જે કામ છે એ સ્ટોપ થઈ ગયું એમ. જે પણ કીડીઓને આ ભાગ ચડવાનો પ્રયાસ કર્યો તે માત્ર એક ટોચ પર જ પહોંચી શકી. એટલે કે ઓફ ધ મેની વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, ઓનલી ઓન રીચ ધ ટોપ, જે માત્ર થોડેક સુધી જ પહોંચી શકી. ધીસ વન વોઝ immediately met by a number of ants from the anthill to whom it conveyed a message, and now an amazing thing happens. હવે જે આ કીડીઓ છે એ તરત જ રાફડામાંથી અનેક કીડીઓ મળીને સંદેશો આપ્યો અને સર્જાઈ એક અજબ જ ઘટના, એ કંઈક અલગ જ સમજાણું. The ants at the top began climbing down into the pit backward, each holding an tail end of other ant in front. In this way an ant chain was soon formed, which slowly dropped down the steps died, and when it reached the ants waiting with their lots, and the easily climbing up the chain and came out at the top. હવે જુઓ શું થયું કે તરત જ રાફડામાંથી કીડીને સંદેશો મળ્યો. હવે અહીં એક અજબ ઘટના થઈ કે જે મથાળે રહેલી એક કીડી હતી ને એકબીજાની પૂંઠ પકડીને ખાડામાં ઉતરવા માંડ્યું. એકબીજાને પૂંઠ પકડી લીધી. પૂંઠ એટલે આપણે બેક સાઈડ જે આપણું હોય ને જે બ્રાન્ડ કરોડરજ્જુનો જે ભાગ હોય એવી રીતે. તો આ રીતે કીડીઓ એક સાંકળ રચાઈ ગઈ અને અંતે ધીરે ધીરે સીધા ચરાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. કેમ આપણે ક્યાં નીચે તરફ જવું હોય, ખાડા તરફ ક્યાં પણ ઉતરવું હોય તો આપણે એકબીજાના હાથ પકડીને જઈએ ને હાથની સાંકળ બનાવી. એમ કીડીએ પણ એક સાંકળ રચી અને ધીરે ધીરે સીધા ચરાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. તે કીડીઓ રાહત જોતી હતી. વજન વહન કરનાર કીડીઓ પાસે પહોંચી અને કીડીઓએ કીડી સાંકળ પર સરળતાથી ચડવા માંડ્યું અને બહારે મથાળે પહોંચી ગઈ. કેટલું સરસ! Such a behavior, showing the adaptations of ants,
has been noticed and studied by many. Now science has discovered something about ant life which some to assure that the intelligence of this tiny creature is very close to human intelligence. Not all the scientists counsel of this view, but you may look at some of these facts and from your own opinion. હવે આ જે હતું એ કીડીનું કૌશલ્ય બતાવવા આ અનેક પ્રકારના જે વર્તનના અભ્યાસ કરવામાં આવ્યા અને એનો અભ્યાસ કરાયો. હવે કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો શોધવામાં આવી જે દર્શાવે છે કે એ પણ માનવની જેમ જ સમજશક્તિ ધરાવતી હોય તેવું લાગે છે. માનવની જેટલી શક્તિ છે, માનવ પાસે જેટલી બુદ્ધિ છે ને એટલી જ નજીક જેટલી બુદ્ધિ આ કીડીઓ પાસે, આ પ્રાણીઓ પાસે છે એવો અભ્યાસ કરવામાં આવ્યો. જોકે બધા વૈજ્ઞાનિકો નહોતા સ્વીકારતા, પણ એમની કેટલીક જે હકીકતો હતી એમને ધ્યાનમાં લેવામાં આવ્યું. These are ants that do a farming, એટલે આ કીડીઓ જે ant that do a farming, જે ખેતી પણ કરે છે. You many know that it was a big leap for human progress when men gave up being a full-time hunter and took to a farming. તમે કદાચ જાણતા હશો કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું ખેતી. જ્યારે માણસ શિકાર કરવાનું છોડી દીધું ને ત્યારબાદ એણે ખેતી કરવાનું શરૂ કર્યું. Seeming the umbrella ants of South America have taken the same step in their small way. બસ એની જ જેમ એમાં જ દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા જે કીડીનું નામ છે, કીડીની જાત છે અમ્બ્રેલા કીડીઓ, એમણે પણ એક નાના પાયે આવું જ કંઈક પગલું ભર્યું. શું પગલું ભર્યું? તો ખેતી કરવાનું પગલું ભર્યું. ક્યાં કને? તો સાઉથ અમેરિકાની કીડીઓ. કઈ કીડીઓ? તો અમ્બ્રેલા આન્ટ્સ. ઓકે, મસ્ટ લિસન ધેટ. They are called by that names because they are often seen carrying a large piece of leaf over their heads like umbrella. They take this piece of a leaf of their nest and when they chew them up nicely. Afterwards, they make a beds of these chopped up leaves. On these beds grow a kind of fungus which the food of ants. હવે એમને શું કામ અમ્બ્રેલા કીડી તરીકે ઓળખવામાં આવતું હતું? કારણ કે ઘણીવાર તેઓએ છત્રીની જેમ મોટા મોટા પાંદડાને પોતાના માથા પર મૂકી અને લઈ જતી. પછી આ પાંદડાઓને તેમના દર પર લઈ જાય અને ઠીક પ્રમાણમાં કરડી અને ધીરે ધીરે ખાય અને પછીથી તેઓ આ કરડી ખાધેલા પાંદડાઓને ક્યારીઓ બનાવે અને એ ક્યારીઓમાં ફૂગ પેદા થાય અને એ ફૂગ આ કીડીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી, એ ફૂગનો ખોરાક બની જતો. એટલે એને અમ્બ્રેલા આન્ટ્સ તરીકે ઓળખવામાં આવતી. Then there are ants that are domestic cows and milk them. હવે ત્યારબાદ એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેમને દોહે પણ છે. What we have called cow are a kind of a green fly. એટલે કે એને એક પ્રકારની ગ્રીન ફ્લાય છે, એક ગ્રીન ફ્લાય માખી. These are found on a rose leaves and the leaves of beans. અને આ માખીઓ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ ઉપર જોવા મળે છે. They give out a sweet honey like a liquid which the ants release a lot. હવે જે આ ગુલાબની જે આ માખીઓ છે ને એ મધ જેવું પ્રવાહી આપે છે, જે પીવાની કીડીઓને ખૂબ જ લહેજત આવે છે. અને જે માખીઓ જે પ્રવાહી આપે છે એ કીડીઓને લહેજત એટલે કે એને બહુ જ એમ ગમે છે. They feed them or protect them from their enemies and they milk them, the pressing their slides are gently making them grieve out their honey. અને હવે જે આ કીડીઓ છે એ આ લીલી માખીઓને તેમના દર ઉપર લઈ જાય છે, તેમને ત્યાં રાખે છે અને તે કીડીઓ તેમને ખવડાવે છે, તેમના દુશ્મનોથી રક્ષણ આપે છે અને તેમની બાજુએથી ધીમે ધીમે દબાવી તેમાંથી મધ મેળવે છે. કેટલું ઇન્ટરેસ્ટિંગ. Ants, we are told,
play games, nurse their sick, and bury their dead. They see that each one of in the nest does its share of the work, and that no one is allowed to be indolent. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. વિચાર કરો, જાણવા મુજબ આ કીડીઓ રમત પણ રમે છે, માંદાઓની સારવાર પણ કરે છે, તેમના મૃતને દફન પણ કરે છે. તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડીઓ તેમના ભાગનું કામ કરે, એટલે બધું કામ વહેંચીને કરે છે. કોઈને પણ નકામું રહેવા નથી દેતું, બધાને થોડું થોડું કામ કરવાનું જ હોય છે. આ બધું સૂચવે છે કે કીડીઓની સામાજિક સૂઝ અને એની શાસન પદ્ધતિ સુવિકસિત છે. એ પણ મનુષ્યની જેમ જ એક ગવર્મેન્ટ જેની શાસન પદ્ધતિ આપણે જોવા મળે છે. These are ants that keep other ants as slaves. One such a type is a powerful red ant which is found in Europe. જાણવા મુજબ એવી કીડીઓ પણ જે અન્ય કીડીઓની ગુલામ તરીકે રાખે છે, જે યુરોપમાં જોવા મળતી લાલ કીડી આ પ્રકારની હોય છે. The slave are taken from a type of a black ant which is smaller in a size. જે કદમાં નાની એવી કાળી કીડીઓને એક જાતની ગુલામ તરીકે રાખે છે. કોણ? તો એ લાલ કીડીઓ. When the red ants want a slaves, they ambush the nest of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ants' nest, the black ants which come out are treated as slaves. From their birth, they are taught to obey, they are compelled to a drug, and they have even to carry about their masters on their backs. How surprisingly human! શું કરે છે? જ્યારે પણ આ કાળી કીડીને એક જાતની ગુલામ તરીકે રાખે છે, ત્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે. ત્યારે તેઓ કાળી કીડીઓના દળ ઉપર અચાનક હુમલો કરે છે અને તેમના કેટલાક ઈંડાને લઈ જાય છે, અને આ ઈંડા લાલ કીડીઓના દરમાં સેવાય છે. ત્યારે એમાંથી જે કાળી કીડીઓ બહાર નીકળે છે ને, એ આ લાલ કીડીની ગુલામ બની જાય છે. વિચાર કરો, કેટલું ઇન્ટરેસ્ટિંગ ને? દે આર કમ્પલ્ડ ટુ અડ્રેસ, એટલે કે એ પછી એને ગુલામો તરીકે સેવા લેવાય છે. તેમના જન્મથી જ આજ્ઞા પાળવાનું શીખવવામાં આવે છે. એમને વેટ કરવા, મહેનત કરવા માટે ફરજ પડાય છે. તેમના માલિક જેમ કે એમ જ તેને કરવાનું હોય છે. The most forcing kind of ants are the driver and ants of Africa. અને કીડીઓમાં સૌથી ભયંકર હોય ને તો આફ્રિકાની ચાલક કીડીઓ. ચાલક એટલે કે ડ્રાઈવર. They have no fixed home but are always on the move. અને તેમનો કોઈ ચોક્કસ ઘર જ નથી હોતું, તે હંમેશા મુસાફરીમાં જ રહે છે. They are completely blind but they march in a long lines a many millions along, and they devour an animal that happens to be in their path. અને તેઓ એક લાંબી કતારમાં કૂચ કરે છે, સંપૂર્ણ રીતે તે આ કામ કરે છે. And even a large animals like a tiger and elephant are live in a fear of them. તેમના માર્ગમાં આવનાર પ્રાણીઓ પણ ભડકી જાય. વાઘ અને હાથી પણ, મોટા પ્રાણીઓ આ કીડીઓને જોઈને જાણે ભયમાં જીવતા હોય ને એવું લાગે. Often is a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lions, and then this creature eat both the python and the animal in the stomach. અને હવે જો ક્યારેક જો કોઈ અજગર ભક્ષ્ય કર્યા બાદ આગળ ખસવા માટે અક્ષમ હોય ને, તો આ કીડીઓના જવાના માર્ગમાં આવતો હોય, તો આ કીડીઓ અજગર ને તેના પેટમાં રહેલા ભક્ષ્યને પણ ખાઈ જાય, એટલી મજબૂત. બોલો. The villagers of Africa tell story about a babies who have been eaten by ants, and this story may well be a true. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and speed in the house has been cleared away. અને જે આફ્રિકામાં જે લોકો છે
જ્યારે આ ડ્રાઈવર કીડીઓ સેનાપતિ તરીકે કોઈના ઘરમાં પ્રવેશે ત્યારે લોકો જંગલમાં ભાગી જાય અને આ કીડીઓ જતી ન રહે ત્યાં સુધી આવે નહીં. જ્યારે જે લોકો પાછા આવે તેમને જોવા મળે કે તેમના ઘરોમાં એકાએક જતું કદોડિયા પણ સાફ થઈ ચૂક્યા છે. બોલો. તો આઈ હોપ કે તમે આ લેસન સમજ્યા હશો. હવે તમારી નોટબુકમાં તમારે શું લખવાનું છે? તો જે નીચે સાધ્યમાં ક્વેશ્ચન આન્સર આપેલા છે C1.8માં એ ક્વેશ્ચન આન્સર તમને તમારી નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.